ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ. જય યોગેશ્વર, જય યોગેશ્વર, જય યોગેશ્વર. તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારમાં વાગી જાય છે 9:30 થવા આવ્યા છે. પિનલ, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. તો શું બને છે સવારમાં આજે? સવારમાં આજે બનાવી છે રોટલી. હા, અને રોટલીમાં બનાવ્યા છે કકડિયા. વાહ વાહ, સરસ સરસ. અને જો બધા નાસ્તો કરવા માટે રોટલી ખાવા કકડિયા. સાચું? યસ. તો મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર. જય યોગેશ્વર. અને આ બાજુ મારી લાડુ આવી ગઈ હોય નીચે. વેલી ઉઠી ગઈ હતી સપના? 8 વાગ્યાનો અલાર્મ છે એમને? જો જો જો, ભૂખ લાગી છે. બરાબર, શેડ્યુલ ફરી જાય અહીંયા આવે ને એને. થોડા 2 દિવસ કેવડાય હોય સવારે ઉઠી જાય આપણો ટાઈમ ઉઠવાનો. હા, આપણે સેટિંગ કરવું પડે ને. કેમ મેં એમ જ કર્યું. હું એમ જ કહેતી હતી સપનાને કાલે. મેં કીધું તું અહીં આવી 2 દિવસ સેટિંગ કરતા ત્યાં માંડ મજા આવી છે. હવે ત્યાં તો મેં કીધું વહી જાય. મેં કીધું ઈ કરતા તું રોકા. મેં કીધું એમને મજા આવી છે ને. ત્યાં પાછું એને 6 નું શેડ્યુલ કરવું પડશે. અહીંયા 8 નો માંડ મેળ આવ્યો છે. છોકરાઓને એવું જ થાય. આપણને જગ્યા ફરે ને એટલે. હા, જ્યાં એનું સેટિંગ આવે ને ત્યાં આપણે કંઈક ને કંઈક ખાવા આવવાનું થાય. એનું સેટિંગ એમાં પડી જાય. તો ચિંતનભાઈ પણ નાસ્તો કરવા બેસી ગયા છે. સપના બેસી ગઈ. મમ્મી, નાસ્તો કરી લીધો? ચાલુ છે. ઓકે, ચાલો નાસ્તો કરી લો ત્યારે. બરાબર છે. અને હેતેશભાઈ જાય છે સ્કૂલે, રાઈટ? હા. ઓકે જી, ચાલો. અને આજે હું છે ને લાડુ માટે એક વસ્તુ લાવી છું. હું લાવી છું? સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ. ચાલો ભાઈ, નાસ્તા કર્યા પછી ચાલો ચાલો. હું પડી ગયું? રમકડું પડી ગયું? હા, લે રમકડું પડી ગયું હોય એમાં રોવાનું હોય. ગાઈસ, તો મસ્ત મજાના કકડિયા રેડી થઈ ગયા છે. તો ચાલો હવે બેસી જાઓ. ચાલો ગરમા ગરમ. ગાઈસ, તો આ બાજુ મસ્ત ગરમા ગરમ નાસ્તો રેડી છે. સાથે છે ચાય. અને આ બાજુ બહુ બધું પ્રકારનું ફ્રૂટ છે. ડ્રેગન ફ્રૂટ છે, સફરજન, દાડમ છે, મોસંબી છે, આલુ છે અને બીજી ઘણી બધી. આ કઈ વસ્તુ છે? પીચ છે. ઓકે ઓકે. પાન આવી ગયું. પાન આવી ગયું. વજન ગણાઈ ગયો છે. આવું પાન આવે છે નાનું એવું. સિંગલ પાન. સરસ. ચાલો અત્યારે હવે ફ્રૂટ પણ ખાવાના છે અને નાસ્તો પણ કરી લઈએ. ચાલો ત્યારે ગાઈસ, તો અત્યારે જો નાસ્તો કરતા કરતા ડીશમાં નવીન આઈટમ કાંઈક આવી ગઈ. પિનલ, શું છે આ આઈટમ? આ મને ફૂલ ધાણા હા. અને ચકરી આવે ને ચકરીને ખાંડીને ભૂકો કરી સ્ટફ. આ લે, તો ક્રન્ચી બન્યું હશે ને પિનલ? હા, એકદમ ક્રન્ચી. ઓકે. અને લાડુ હાટુ જો આ શું ખાય છે પિનલ? ડ્રેગન ફ્રૂટ. ડ્રેગન કેવું લાગ્યું હોય? મમ્મમ? હાથમાં પપ્પા આપ દેજો ને. પપ્પા તમારો શેર બગાડ છે. ના ના, એ નાખે જ છે. બધા દોસ્તર ભેગા થયા હતા. બહુ વાત કરતા હતા ને સિંધરભાઈ કેવી રમત રમાડી ખબર? કેવી? કે હું ઈ કે લાડુ ને તેડું છું. હા. તમે બધા ઠેકડા મારો છે. એની સામે લાડુ બધું જોહે ને ઈ જીતશે. તો આમ કરીને બધા ડાન્સ કરે. લાડુ ને ટાઈમ પાસ થઈ જાય. કેમ? લાડુ ને રોતી હતી. તો એવી રમત રમત લાડુ કેવા દાંત તો બાવળ તો બીજો રામે બધા ટેકડા મારે. હું ક્યાં હતો ત્યારે? તમે તો ઓફિસે હતા. એ કાલ વહેલા આવ્યા હતા. હા. તે કાલે એવી રમત રમાડી છોકરાઓને. તો ગાઈઝ, વાગી ગયા છે 1:15 અને આ બાજુ રસોઈ તૈયાર થઈ ગઈ. સરસ. ભાખરી બનાવી? મારી માટે. ઓકે. તમારા માટે તો રોટલા જ છે. રોટલા સાથે? રોટલાની સાથે અડદની દાળ. અડદની દાળ. ઓકે, સરસ. ચાલો, સરસ મજાનું જમવાનું રેડી છે. મમ્મી, પિનલ ક્યાં ગઈ? ઘરે. ઓકે. અનેરીન લાઈન. હા. અનેરી ક્યાં ગઈ પિનલ? અનેરી રમવા ગઈ ત્યાં. ક્યાં? માસીની રમાડતા હતા. હા, તો પછી રમવા અહીંયા ઈ કે ભલે રમતી હતી તે એના ટંકોરી હતી. બરાબર. બે દેરાણી જેઠાણી રમાડતા હતા. રોહિત મૂકી જાય. બે બાજુથી વ્લોગ ચાલુ છે તો ત્યાંથી કવર કરે છે ને હું અહીંથી કવર કરું છું. કેટલી ડિમાન્ડ? તો પૂરેપૂરી. એમ નહીં, તને જે જોતું હતું ઈ તને મળી ગયું. માર જોતું હતું ઈ તો ત્યાં રહી ગયું. લે તો જા, તું ધક્કો ખા. બીજું વાર મળીએ. શેવણા નિવાસીમાં મળીએ. હું તમને કહેતી હતી ને
હા કે અનેરી માટે હું એક મસ્ત વસ્તુ હા લાવી લાવો બતાવો શું છે ઓહો આ ગા ભાતો જો હુકાઈ કે ચોમાસું એને ચોમાસું કહેવાય. અરે વાહ અનેરી માટે છે જાઓ, તૈયાર થોડું મળે. મસ્ત મજાનું હવે હા ને, બાટી ગયું છે. ઈ બાટીના નીચે ઓલું મોળિયા થાય, છે. મોળિયા છે. તો મજા આવે છે અનેરી આપણી ફૂગ કહેવાય એને, બાટ નો કહેવાય. હે પિનલ તો એ તો ખેઈ નાખશે આ તો અનેરી તે એને રમવાનું થોડું છે દી. તો આ અનેરીને પહેલા ગૌરી વ્રત છે આ. અચ્છા ફોટો પડાવવા જાઓ ને એટલે હા. ને હારે રહી જાઓ. ત્યાં લઈ હું જાઓ. કે ફોટો પડાવવા જાઓ ને હારે રહી જાઓ. ફોટો પડાવવા ક્યાં જવાનું અનેરી 7 month નો આવે ને ફોટો. હા. હા 7 month નો ફોટો પડાવવા જવાનું છે. નહીં, 6 month નો 6 month નો. હાફ બર્થડે. Complete. હાફ બર્થડે થઈ ગયો. એટલે એનો ફોટો પડાવવા જવાનો હોય ના ના તો? એના મંથલી ફોટો પાડે જ છે ને. ઓકે 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 તો આ તો મેં છે ને અનેરી માટે એમ જ લીધા કે વ્રત આવે છે કે હા, નહીં હા. એટલે અનેરી વ્રત એડવાન્સ છે. તૈયારી ના ના તો? 11 ને દિવસે જ વાવવાના હોય. અચ્છા જે એવું લોકોને હોય ગૌરી વ્રત હોય ને હા, હા. 11 ને દિવસે વાવતા 11 ને દિવસે એમને હજીથી જન્મી છે ત્યાં એના વ્રત ચાલુ થઈ જાય આપણે કરી દીધા ચાલુ. અત્યારે એના તો કઈ ખાવું જ ન હોય. ખાવું જ ન હોય. એટલે આ હા. પહેલું વરસ છે એના વ્રત. પેલો હું એમાં હોય હું વ્રતમાં થોડીક ડિટેલમાં કે હારો તો પતિ મળે. લે ઈ અત્યારથી થોડા હોય એના વ્રત હવે ઈ તો અત્યારથી કઈ નહીં તો? અનેરી પહેલા બીજામાં એટલે એનું વ્રત ચાલુ થઈ જાય રેવા શું હોય વાત તો છે? અનેરી રહે તો રહે જ ને આમાં એટલે ઓલું ન બધા કે એમ કે મોળું અનેરીની ખાવાનું, મોળું ખાવાનું. હા મીઠા વગરનું મીઠા વગરનું હા. ખાવાનું હા. એ આપણે. અનેરીને 2 વર્ષ તો મીઠું ખાવું ન હોય. હા, એમ બરાબર. એને જ આપણે એટલે બે બરાબર. વર્ષ અત્યારે ગણી લેવાના. પછી કેટલા? 3 વર્ષ જ રહેવાના. 3 વર્ષ જ ઈ હારું લ્યો તમારું પેલા પાંચ આયોજન બધનું કામ છે આખું બરાબર ને હે? આયોજન બધું કામ છે તમારું બધું 2 વર્ષ અત્યારે ને 3 વર્ષ પછી ની બધા પિનલ કોમેન્ટ કરે છે અનેરીની મોટી મમ્મી આમ ને અનેરી મોટી મમ્મી આમ ને હારી કરે છે કે ખોરાક? નહીં હારી હારી કરે છે ઓ ભાઈ આપણે જે છે ઈ કહેવાય ને બધા આપણે હવે છે ને પિનલ વ્યુઅર બધા પોઝિટિવ થઈ ગયા ને મસ્ત વ્લોગ એન્જોય કરે જોવે હારી હારી કોમેન્ટ કરે હવે પેલા જે ઓલું આખું શું કહેવાય ઓલું ભર્યું હતું ને કચરું એ બધું નીકળી એવું? ગયું હા સરસ, સરસ, લ્યો. હવે બધા મસ્ત એન્જોય કરે છે ને સારી સારી અનેરી કોમેન્ટ પાસે કરે તો છે છે ને એક હું અહીંયા પેલા બેહાડીને આમ પાય મૂકીને ને એક મારો ફોટો પાડવો છે પેલા. ચાલો પછી એ જેથી મમ્મી લઈને આવ્યા એવું લાગે છે ના ના નહીં જેથી ગૌરી વ્રત હોય તે દિવસે હું ફોટો મૂકીશ ઈ અનેરીનો. બરાબર અને લે અનેરીને જુવારે ઘણી રમાયડી. હા બહુ એને ગઈમાં આમ ખેતવા જાતી હતી. અચ્છા. પવનના હલતા હતા બારીમાં હાથ મૂક્યા હતા ઓકે ઓકે પવનના હલતા હતા. એટલે જોયા કરે. વિજ્ઞાન એમ કે આ સૌથી ખરાબમાં ખરાબ આ ફંગસ જે લાગેલી છે ને હા. ઈ એને પાસે ન લઈ જવું બીમાર પડે કાંઈ બીમાર બહુ ન પડે. ખરાબ આ. હા એને નો લઈ જાવ નજીક એ ખાલી છે ને દૂરથી જોવે ને એવું કરાય પણ એને ઓલું નો અડવા નો દેવાય એને આપણે પાય મૂકીને જ ફોટો પડે ને. હા બસ ફોટો પડી જાય એટલે હા, ખરાબ તો બધું છે હોટલનો ફૂડ ખાવેલો ચીઝ બસ પીઝા ખાવી ઈ ખરાબમાં ખરાબ છે. એમ જોવો તોય ખાઈ. ચીઝ બસ્ટ પીઝા હોય ને એને તમે પણ આ 5 દિવસ પડ્યા રહે ને પછી આ ફંગસ લાગે ઈ આ લાગી ગયેલી છે સમજાણો આ બીમાર પડ્યા પછીનું છે માટીમાં કાંઈ ન થાય લોકો માટીમાં છોકરા રમીને મોટા થયેલા કૃષ્ણ ભગવાને ખુદે માટી ખાધેલી પણ છે. આ જો માટી થોડા જોવાના છે. અહીંયા આવો. મમ્મી આમાં માટી હોય ને આ જો એમાં કાંઈ વાંધો ન આવે લે આપણે ક્યાં એને ખવડાવવું છે બાય ઈ સીઝનમાં હોય છે ક્લાસમાં એ ઓ બહુ નડે આ વસ્તુ પણ કેમ વૈજ્ઞાનિક આમાં યા એવું ખોટું થાય પડી વધુ જાય. knowledge હોય તોય તમારું કામ. હું નાખી આવશું હું કામ એને ખાલી ના શું દેવાય કરે? ના રે ના જોવાના રાખવા છે મુલાકાત લઈ નવા લઈ ના, આવો. હારું કોઈ પકડાય. આપણે પણ હાથે વાવી ને હું આને ફેંકી દઈએ હાલો હાથે વાવેલા જ છે આ કઈ પગે વાવેલા નથી. તો ગાઈઝ આજે છે દેશી ખાણું અડદની દાળ છે રોટલા છે કાંદા છે કેવડા છે અને દાડમના દાણા છે અને અડદના પાપડ છે સાથે દાણા છે. હે અડદના દાણા છે. એવું બોલ્યો અડદના દાણા દાડમના બોય. દાડમના દાણા કીધું અને અડદના પાપડ છે બરાબર અને સાથે છે છાશ તો ચાલો હવે બધા જમવા બેસી ગયા છે તો જમી લઈએ ચાલો ત્યારે. તો ગાઈઝ અનેરી આવી ગઈ છે માંગુ વીસ આપે ક્રીસ બોલો જય જય દ્વારકાધીશ. એન પપ્પાને જોવે છે. અનેરી ક્યાં રમવા ગઈ હતી જો. હા લે ગીત ગાય છે જો એમ કે છે હા. ચિંતનભાઈને ગીત ગાવ એમ ચિંતનભાઈ ગીત ગાઓ એમ કે આ દરવાજો બંધ કરી દેતો કાનાનું ઊંઘ આવે છે કાનાને ઊંઘ આવે છે ભાઈ કાનાના ઘરે આજે છોકરા છે ઊંઘ આવે છે કાનાને રાતે નહોતા સુવા દીધા પપ્પાને
હે? ઈ મમ્મી ને પપ્પા થોઈ દે હવાર ઉઠી એક વાર થયું ક્યાં આજે આ કરે ખાલી બે કારે ઝપકી જ જાગી ગયા ડાયરેક્ટ આમ તારી કેટલી મોટી એને ચીઝ પાડી છે તું વિચાર તું જાગી ગયો નહીં નાની જ હતી પણ અચાનક જાગ્યા પછી એ બે આમ બેઠા બીજી પાડી જ નહીં પાછું હોઈ ગયા ના ના એ બહુ મોટી ચીઝ પાડી હોય તો જ ઉઠ્યા હોય તમે ઘોર નિંદ્રામાં જોઈ તો સામું જો ગીત ગાવે એમ કે છે હા કાંઈક ફરમાઈશ છે એની પૂરી કર નહીં દાંતમાં કચરો હલવાઈ ગયો કોને મને અવાજ હારો ન આવે ત્યાં વહી જાય અય અને આ બાજુ જવો બેટા આ બાજુ જવો હું કરતી હોય ક્યાં રમવા ગઈ હતી લાબુ દાદાને ઘરે આ લે લે સેવણાવાળા મારું રમકડું છે. સેવણા ગામથી કોઈ જોતું હોય મારું રમકડું છે મારું સેવણા ગામથી જોતા જ હોય ને મોટું ગામ છે કે નાનું ગામ છે કેડા દાંત કેમ પપ્પા કીધે એમ ગાય કે ગાય કે ગાય લે જો હમણાં ગીત ગા હે નહીં એને છે ને હવે મોઢમ નાખવા જોઈએ છે ભૂખ લાગી છે છોકરાઓને પેલા છે ને નીચલા બે દાંત આવે પણ અનેરીને ઉપલા બે દાંત આવે આ કોપીરાઇટ નહીં આવે ને મ્યુઝિક ના ના આજે હું થયું અરે 3 વખત બ્લોગ અપલોડ કર્યો અને 3 વખત કોપીરાઇટ આવ્યો બોલો કોને ખબર હું કોપીરાઇટ માં આપે છે એવું કઈ હતું જ નહીં એમાં હું લાડુ બધા comment કરી. રોબોટ ચલાવતી હતી એનું નહીં એનુંય નથી આવ્યું હવે કાંઈ સમજાતું નથી ભાઈ કાંઈ નહીં અમુક લોકોની 3 હવે થઈ ગયા ચોથી વખતે થઈ ગયો અમુક લોકોની કોમેન્ટ આવી 3 વખત તમે બ્લોગ જોયા એમ 3 વખત તમે અપલોડ કર્યા ડિલીટ કર્યા પછી 3 વખત તમે જોયા એમ બોલ કાલ મને એક બેન માર્કેટમાં મળ્યા હતા ને હા. ઈ કાંઈક વાલક પાટિયાના હતા બરાબર અને બે બહેનો હતા બરાબર. એ કે "ઓય, મારો છોકરો છે ને ઈ કે 10મું છે તો ડેઈલી તમારો વિડિયા જોવે કે હોય ને કેટલી ના પડે તો એને વાંચવા વગરનો સમય બીજો ગમે એ આપ્યો હોય ને ઈ સમયમાં ઈ કે વિડિયા જોઈ લેવી 10મું ધોરણ છે તોય હા, છોકરો બીજા છે બેન આ રહેતા ને કે મારો છોકરો ય તે એમ જ છે ઈ કે "હો, બે 10મું છે એક તો આ બાજુ રોસી કે ના ના અમે તો વાલક પાટિયા પણ આ બાજુ કોઈને ઘરે આવ્યા છે બરાબર ઈ મહેમાન કે જાઓ તમારું અહીંયા જ છે ને સાડીનું મેં કીધું હા મેં કીધું અહીંયાથી જો જવાય મેં કીધું રસ્તો એમ કીધું બરાબર ઘણા સબસ્ક્રાઇબર મળે હમણાં તો બહુ આજે મારું વાંચતા છે ગાડી લઈને મૂકવા જાય ઓલા બસે મૂકવા જતી તે રોડ ક્રોસ કરતા બે ભાઈ હતા ને તે કે જો વિડિયા વાળા બેન ચાલુ ગાડીએ જો વિડિયા વાળા બેન મીડિયા વાળા નો કહેવાય લગનમાં હોય ને પણ એ બધા એમ કે વિડિયા એટલે વિડીયો બનાવતા હોય એમ માર્કેટમાં જાય ને તો લારી વાળા શાક વાળા હોત ને આપણા વિડિયા હા બધા તો ઓળખે. એટલે કોસ ગર્લ્સ વેસ ની દુકાનની આગળ છે એ હા, ઓળખે એ ને. પણ ત્યાં બધા શાક રીલ શૂટ કરવા ગયા હોય ને તો ઓલા શાક લેવા આવ્યા હોય ને તો અહીંયા ઊભા રહી જાય જો પિનલ બનાવ્યા પપ્પા જવો લગન જમીન હોય આવી ટાયર ગઈ. ખીંચવાનું હોય ને ત્યારે બેનો કે વિડિયા વાળો ક્યાં છે ગોતો એટલે વિડિયા બોલાવો વિડિયા વાળાને બોલાવો વિડીયો વાળાની ડિમાન્ડ જ એવડી હોય એના વગર ગાડી આગળ જ ન હાલે કેવી બધી વસ્તુ થઈ ગઈ વિડીયો વાળો કહે ને હજી 8મો ફેરો ફરાવો તો હજી 8મો ફેરો ફરવો પડે હમણાં છેલ્લી વાર ગામમાં મેરેજ ગયા ને ત્યાં એવું થયું હતું. બધા હા. આવી ગયા, ગોળદાદા ને બધા આવી ગયા વિડિયા વાળો નહોતો પછી આવ્યો જ ને પછી કીધું કે હાલો હવે એનો નથી પાડવા ખોટા હાલો ક્યાંથી મૂકવા જેમ કે ઉગલાય નહીં એવું કર્યું વિડિયા વાળો ઉગલે. બરાબર બાકી પિનલ એવું કે હા લોકો ખાસ ધ્યાન રાખજો કે કોઈના પ્રસંગનું થોડુંક લેટ ન થઈ જાય એનું જાણ સાચી ખ્યાલ વાત રાખે સાચી વાત ને પિનલ હવે તો બધા એવું કહે કે વિડીયો વાળાને શૂટિંગ સારું ન આવે ને તો વિધિ બીજી વાર કરાવડાવે દાદા પાસે બોલ કેમ કે એને ઉપર પાર્ટીને કીધું હોય વિડીયાની બધી જ મુમેન્ટ બધી શું કહેવાય વિધિ આવી જ હોય કેપ્ચર થવી જ હોય તો કદાચ સંજોગો વચ્ચે કોઈ નડ્યું હોય જરીકે આમ તેમ નથી નથી ચાલતું. બધાને ફૂલ ફિનિશિંગ વાળું જોઈએ અને લોકો રૂપિયા એટલે તો ખરીદતા હોય શોખ પ્રમાણે પછી વસ્તુ જોવે ને. સારું ચાલો ગાઈસ તો હવે છે ને નીકળશું શોપ માટે જમી લીધું છે ફર્સ્ટ ક્લાસ હવે જઈશું શોપ ઉપર જો લાંબુ અને સુખી જીવવું હોય ને તો કેટલી વસ્તુ કરવી પડે ખબર કેટલી ખોરાક અડધો હા પાણી બમણું રાઈટ કસરત 3 ગણી રાઈટ હસવાનું 4 ગણું હમ અને ઘરવાળીનું કહેવું 100 ગણું કરો તો લાંબુ છે 100 ગણું નહીં ખોટું છે 100 ગણું નહીં 200 ગણું કરવું પડે એની તારી વાત હાવ ખોટી છે પિનલ 100 ગણું નહીં 200 ગણું કરવું પડશે તો તમે લાંબુ ને સારું જીવી શકો સાચી વાત છે. ક્યાંથી લઈ જઈશ આવું બધું તો માનજો મારું તમારે લાંબુ પણ મેં તને એવું કીધું 100 ગણું નથી માનવાનું 200 ગણું માનશું ને જ્યારે માણ ગાડું હાલ છે એવું છે તો પર આ ધક્કા મારી ધક્કાઓ છે એમ ને ના ના એવું તો લોકો જોવે જ છે આપણે ક્યાં કેવી ને લોકો જાણે એવું ક્યાં છે લોકો જોવે જ છે કેમ હાલે છે ગાડી તો વાંધો બહુ બધા એમ કે તમારું ખોખર ફેમિલી આમ ને ખોખર ફેમિલી બહુ બધા વખાણ કરે કોમેન્ટ હજી હું કહી તો રહ્યો છું તમને
સરસ સરસ. અનેરી રમતી હોય દાદા પાસે. મજા આવી ગઈ અનેરીને દાદા પાસે. સુખી જીવવું હોય ને હા. તો 23 કલાક ઊંઘ લ્યો. આ એક લે લે. કલાક 1 કલાક રડવાનું. 1 કલાક ને શું કરવાનું? ઉભા રે, રડવાનું નહીં, કંઈક બીજું આવશે. શું કરવાનું? બ્રશ કરીને પાછું નાઈ ધોઈ એમને સપના તો એક વખત આવું ટ્રાય કર. હા અત્યારે નથી કરવાની, અનેરી નહોતી ત્યાર કરવાની. હા અત્યારે નહીં ન પણ થાય. એમાં ચિંતન ને રાતે ઊંઘ ન આવે. અત્યારે થોડી ટ્રાય થઈ. મને તો અત્યારે ટ્રાય કરવાનું તો કે ખોટા રહે. તને શનિ રવિ કર. કરો ને પણ. શનિ રવિ એકવાર ટ્રાય કર. તમે કરો તમ તાર. સપનાને તો અનેરી હોય એટલે ન થાય ને. પણ એને હે? એક દી એડવાન્સ 2 ભાગ બનાવી ન નાખ. જાગતી હોય. જો ચિંતન હજી સુતા છે, ચિંતન એટલા નાકોરા ઘસઘસાટ બોલાવે છે. તારી પાસે એક દી નો ચિંતન વ્લોગ આમ પેન્ડિંગ હોય ને. સીધા ઉતરતા ને આમ આડા થઈ ગયા છે, ગોળ પદુડી ફરી ગયા છે. પણ એ સીધી આમ જો તમારો વિડિયો એમ ઉતારે સપના તે એક દિવસ વિડિયો શૂટ સપના કરી નાખશે. તમે સુતા રહો, હાલો એ ચેલેન્જ લગાવો. પણ સીસીટીવી કેમેરા જ મૂકી દેવાના પીનલ. એટલી બધી 23 કલાક. મને તે પણ બીજા થોડી જાવ. કાલ ન તો કેતો મને એક જ ગામમાં હું એક ગામમાં ઊંઘ આવી જાય પણ કઈ 24 કલાક કન્ટિન્યુ થોડું ઊંઘ ગમે. કોરોના મિસ કરતો. ચિંતા મારે ખ્યાલ ત્યાં ડોક્ટર ને તપાસ કરાવવી પડે હો. પણ કઈક આંખ બંધ કરીને કરો ને, ફોન ઘુમાડતા હોય, પછી પાછું ઉતા હોય, પછી પાછું વિડિયા જોતા હોય, એવી રીતે આપણે કોરોનામાં સમજો ને 7-8 વાગે ઉઠતા, ભાખરી ખાતા, તો બપોરનું ડાયરેક્ટ ખાતા, એવું થઈ ગયું હતું. ભાખરી નહોતી બપોરનું ખાતા, જમીન પાછો હોઈ જતો, પછી 5-6 વાગે ઉઠતો. એમ ઉઠવાનું જ નહીં. આ તો 24 પણ એક કામ કર ચિંતન, ભૂલવાડી દીધું મને. હું કેતો તો હું હું કહેતા ભૂલાઈ ગયો, નહીં યાદ આવે. ચાલો કઈ જાવ, યાદ આવે ને જ્યારે કઈ. મારો દીકરો એ ત્યાં શું કરતો હોય? હોમ આવ્યો છે અને રે અને હેતાંશ ના મિત્ર આવ્યો છે ને એની સાથે. હેતાંશ જમી લીધું? વાટે છે. તો ગઈઝ વાગી ગયા છે 9 અને આજે છે ને ફૂલ લેટ થઈ ગયું, થોડું કામ હતું એટલે. અને આ બાજુ જો કોને કોને જમવાનું બાકી છે? બસ 4 કહે છે કે 2 કહે છે? અચ્છા અનેરી બાકી છે. તો અનેરીને કેમ ભૂલી જશો? પાણી બેહે ને એવું આ કઈ પાણી બેહતી નથી. 2 હાડો તો 2. પાણી બેહે પણ જોવે બધાને. પાણી હજી પણ બહાર છે. બરાબર. તો આ બાજુ દખો કર્યો છે છોકરા. આવે સાહેબ કેમ બેઠા બેહી ગયા? સાહેબ જો સાહેબ કઈક ટેન્શન માં છે. ત્યાં જ મળી ગયું. હતું ખાલી હતું. એ અનેરી રોવા મળી. કલ્યાણ, ભૂખ લાગ્યો, જા આવે તો જા. મમ્મી જય સ્વામિનારાયણ. જય સોમનારાયણ. તો જમી લીધું કે બાકી છે? જમી લીધું હો? સરસ સરસ. લ્યો શું બનાવ્યું છે જમવામાં? હા 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 ત્યાં જયપુર ત્યાં જ હતો. સેમ આવું હતું. સેમ આવું જ હતું. તું ત્યાં જશો ફરવા? તો ગાઈસ તો મસ્ત મજાની ભાખરી રેડી છે, સાથે છે પાપડ અને ભીંડાનું શાક લાગે છે. ભીંડાનું શાક છે? રાઈટ, સરસ ભીંડાનું શાક છે. શું કે અનફેવરેટ. ઓકે. આ છોકરાઓ કાંઈ સાંભળવા નથી દેતા, કેટલો અવાજ કરે છે. ચાલો ગાઈસ તો હવે છે ને જમી લઈએ. જમવાનું રેડી છે, ફૂલ લેટ થઈ ગયું છે. 9:05 થઈ ગઈ છે. મમ્મી જમી લીધું ને તમે? હાલો બીજી વાર. છોકરાઓ પણ કેટલો અવાજ કરે છે. તો પ્રોગ્રામ થશે. તો પણ ન કરતો હોય તો હેતાંશ આમ જો મારા દીકરા. આ જમવામાં હતું દાળ ભાત ભૂંગળા સાથે ભૂંગળા. દાળ ભાત ભૂંગળા. અને આજે તું કઈક ડાન્સમાં રહ્યો છો એવું કઈ છે? હા, નાટકમાં. તાર તને કેમ ખબર? ફોન આવ્યો હતો એને. હું ફોન આવ્યો હતો. ઈ કે ગયા વર્ષે હેતાંશને ઈ કે છે ને ડાન્સમાં રાખો તો ખેંચીને પરાણે રાખ્યો તો ઈ કે. હા, હા. અને આ વખતે તેમ કીધું ને કોને રહું ત્યાં તો ભાઈ ઊભા થઈ ગયા, મારે રહેવું. હે હેતાંશ એવું કરતો હતો? હે બહુ મસ્ત ગુરુજીનું નાટક છે. મેં આખું નાટક જોયું, મારા ફોનમાં મોકલું છું તાર મેમે. હેતાંશ વેપારી બન્યો છો, વેપારી નાટક. હા લે લે વેપારીનું પાત્ર આપ્યું. હેતાંશ જોડે જવાનું છે ને, સૂટ પહેરીને જવાનું છે શોટ. ઉપર. હા હે હેતાંશ તારે શું ડાયલોગ આવ્યો? તારે બોલવાનું શું આવે?
તો પછી ત્યાં સ્ટેજ ઉપર ભૂલી જાય તો એટલા મહિનાની આવે એને છે ને બોલવાનું નથી કાંઈ. તો? એને એક્ટિંગ કરવાની છે. અચ્છા એવું છે. બોલવાનું તો સ્પીકર માંથી એને ખાલી એક્ટિંગ. અચ્છા ઓલા મેડમ સ્પીકર માંથી બોલે માઇકમાં અને આ લોકોને ખાલી એક્ટિંગ કરવાની. માઇક નહીં તો ગીત આખું ના કરાવ્યું તો સંભળાવ્યું તમને? હમણાં હું નહીં કરાવ્યું હતું એ તો ગયા વર્ષે તું હેમાં રહ્યો તો? કેવી એક્ટિંગ કરવાનું હોય છે? પુષ્પા ડાન્સમાં હા પછી એકમાં જ રહ્યો તો. સ્પોર્ટ ડાન્સમાં હા પછી બે જગ્યાએ. પછી કેમાં સ્કેટિંગમાં હા સ્કેટિંગમાં પછી સ્વિમિંગમાં. ઈ તો આવે પપ્પા એક વાત કહું બોલો. હું પહેલા આવીને હા. ત્યારે મને એમ પૂછે કે સ્કેટિંગ કે સ્વિમિંગ હા. હું બોલી કહું હું. તમે કયો એ બોલું હું બોલું સ્કેટિંગ અથવા તો સ્વિમિંગ એમ. મને તો તો સ્વિમિંગ મને સ્વિમિંગ. મને સ્વિમિંગ. તને શું ગમે? તો સ્કેટિંગ છે ને કાંઈ કામના નહીં. આમ જો તો ખાલી સ્કિલ પ્રમાણે તારે development પ્રમાણે બરાબર રાઈટ લ્યો. સ્વિમિંગ શું કામના તને ખબર છે તને કે ગમે ત્યારે ઓચિંતાનું પાણી એવું તો તરત આવડતું હોય તો આપણે ફસાઈ ન જાય. પછી આપણે ગમે ત્યાં સ્વિમિંગ પુલમાં નાવા ગયા હોય તો પગનું આમતા હોય તો આપણે તરી શકીએ. પછી આપણે નદી કે ગમે ત્યાં નાવા ગયા હોય તો ઓચિંતાનું પાણી એવું હોય તો આપણે તણાઈ ન જાવી તો એની માટે બધું સ્વિમિંગ કામનું છે. સ્કેટિંગ કઈ કામના નથી. પણ સ્વિમિંગ તો હેતાંશને આવડે છે. તરતા નથી આવડતું? શિવાયના આ મોટર હજી તને આ નથી આવડે જયદેવ. બરાબર. મેં આટલું કીધું, શિવાયને આખો પગ બે લાંબા કરી નામ કરીને તરતા આવડી ગયું છે. આવડી ગયું? હા પછી આ પાછળ આમ આમ તને તારે કેટલા ઊંડા પાણીમાં જવું છે? કેટલા ફૂટ ઊંડા પાણીમાં જવું? ઉનાળામાં જાવું છે તારે તો તને સ્વિમિંગમાં મોકલું ફોર્મ ભરી. પર્સનલ સ્વિમિંગ અહીંયા શીખવાડતા હોય ત્યાં. આપણે મા દીકરો બે અહીંયા ચોપાટી નથી સામે? અને આપણે જો ડોલ્ફિન વાળો ને ડોલ્ફિન અંદર નહીં ડોલ્ફિન ન હોય અંદર ડોલ્ફિન ભારતના નથી તો ક્યાં છે? ચાઇનામાં હોય ચાઇનામાં મળે? હા ચાઇનામાં હોય ચાઇનામાં ન હોય, નાલા હું ગોવામાં ચાઇનામાં ગોવામાં હોય. જો હેતાંશ આ અમને ખબર છે ગોવામાં હોય. પપ્પા ચાઇનામાં હતી ને તો ગયા હતા મારા પપ્પા હે? ચાઇનામાં ડોલ્ફિન જોવાનું હોય ને ત્યાં હોય ડોલ્ફિન તો આજના માટે આટલો જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.